ધંધાકીય જોખમના કેટલા કારણો હતા? ઘણા બધા. પણ ધંધાકીય જોખમ કેટલા પ્રકારના હતા? ધંધાકીય જોખમો કેટલા પ્રકારના હતા બાળકો? 2 પ્રકારના. તો પહેલો પ્રકાર હતો કુદરતી જોખમો અને બાળકો બીજો પ્રકાર હતો માનવ સર્જિત જોખમો. કુદરતી જોખમો અને માનવ સર્જિત જોખમ. આજે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાના છીએ. જો આપણે છે ને 3 વસ્તુ જોઈએ. પહેલી વસ્તુ જોઈએ બાળકો ધંધો, બીજી વસ્તુ છે વ્યવસાય અને ત્રીજી વસ્તુ છે રોજગાર. તો ધંધો, વ્યવસાય અને રોજગાર. ધંધો વિશે આપણે જોયું, ધંધાની લાક્ષણિકતા વિશે આપણે સમજૂતી મેળવી. આજે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છીએ વ્યવસાય, રોજગાર અને તેની લાક્ષણિકતા. કે ભાઈ વ્યવસાય એટલે શું અને રોજગાર એટલે શું, આ બંનેની આપણે જોવાના છીએ બાળકો લાક્ષણિકતાઓ. ઓકે, ચાલો. હા, બસ જો આ જ વેમ તોડવાનો છે જીગર. બધાને એમ છે કે સર વ્યવસાય અને રોજગાર બંને સેમ નથી. જો સેમ હોત તો અથવા કરીને આપ્યું હોત, પણ બંને ખરેખર સેમ નથી. આ 90% વેમ છે કે વ્યવસાય અને રોજગાર સમાન છે. એટલે એ ભેદ હમણાં સ્પષ્ટ થશે કે વ્યવસાય અને રોજગારમાં શું ફરક છે. જોઈએ બાળકો. ચાલો, આપણે સૌથી પહેલો નિયમ શું છે? કોમર્સ સારી રીતે ભણવા માટે, BA વિષયને પ્રોપર વ્યવસ્થિત રીતે શોર્ટ આઉટ કરવા માટે વિદ્યાર્થી મિત્રો પહેલી પ્રાયોરિટી શું છે? દરરોજનું કામ દરરોજ કરવાનું છે. મને વિશ્વાસ છે ત્યાં સુધી તમે દરરોજનું કામ દરરોજ કરતા હશો. અને ફરજિયાત બાળકો દરરોજનું કામ દરરોજ કરવાનું છે. જેટલું તમે અંદર ખોળશો, જેમ કે અહીંયા ભણાવેલું છે, ઘરે જઈને એના પર વર્ક કરશો, લેક્ચર પૂરો થાય એટલે એના પર કામ કરશો, મોઢે કરશો, તૈયારી કરશો, એટલે અવશ્ય તમને BA વિષય ખૂબ ઇઝી લાગવાનો છે. ને આ તમારે કરવાનું છે. દરરોજ તમારા માઇન્ડને કમાન્ડ આપવાનો છે કે દરરોજનું કામ મારે દરરોજ ફરજિયાતપણે કરવાનું છે. આજો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરવાના છીએ, સૌથી પહેલા આપણે વાત કરવાના છીએ બાળકો ઓકે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે જોવાના છીએ ધંધા વિશે. તો ધંધા વિશે આપણે શું જોવાના? જોઈ લીધું છે ધંધા વિશે, ધંધો અને તેની લાક્ષણિકતાઓ. હવે વિદ્યાર્થી મિત્રો 2 પ્રકાર બાકી રહ્યા છે. પહેલો પ્રકાર છે વ્યવસાય. ઓકે, અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છીએ રોજગાર. તો વ્યવસાય એટલે શું એનો અર્થ સમજવાના છીએ આજે, અને તેની લાક્ષણિકતા સમજવાના છીએ. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાના છીએ રોજગાર એટલે શું અને રોજગારની લાક્ષણિકતાઓ. ઓકે, ચાલો લેટ સ્ટાર્ટ વિદ્યાર્થી મિત્રો. ધંધાનું કામ આપણે થઈ ગયું છે. ધંધાનું કામ થઈ ગયું છે. આજે આપણે શીખવાના છીએ વ્યવસાય અને રોજગાર. ચાલો શરૂ કરીએ વ્યવસાયથી વિદ્યાર્થી મિત્રો. અને આપણને ખબર છે પરીક્ષામાં 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય. બોલો, 1 ગુણનો પ્રશ્ન છે ને બાળકો, કે આર્થિક પ્રવૃત્તિઓના કેટલા પ્રકારો છે? તો આર્થિક પ્રવૃત્તિઓના બાળકો 3 પ્રકારો છે. આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકારો છે? 3. ધંધો, વ્યવસાય અને રોજગાર. યાદ રાખશું, આર્થિક પ્રવૃત્તિ. અને હવે તમને એ સ્પષ્ટ થઈ ગયું છે કે ચેપ્ટરનો પહેલો જ મુદ્દો હતો આર્થિક પ્રવૃત્તિ એટલે શું. નાણાંના માધ્યમથી જે પ્રવૃત્તિઓ થાય છે તેવી દરેક પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિઓ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, જે પ્રવૃત્તિઓ વિદ્યાર્થી મિત્રો નાણાંના માધ્યમથી થાય છે તેવી દરેક પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ઓકે, દરેકમાં શું ફરક છે? તો એ ફરક સમજવા માટે આપણે ધંધા વિશે સમજ્યા છીએ. જો તમે ધંધાના લેક્ચર નથી જોયા તો પહેલા એ રેકોર્ડેડ લેક્ચર જોઈ લેશો. અને આજે આપણે ચલાવશું વ્યવસાય અને રોજગાર, એટલે ખબર પડી જશે કે ત્રણેયમાં શું ફરક છે. ત્રણેયમાં મુખ્ય ઉદ્દેશ નાણાં કમાવાનો હોય છે, નફો મેળવવાનો હોય છે. નફાના ઉદ્દેશથી જે કામકાજ કરવામાં આવે, જે પ્રવૃત્તિ કરવામાં આવે, જે પ્રવૃત્તિ પાછળનો મુખ્ય હેતુ નફાનો હોય
એને ધંધો કહેવાય. તો વ્યવસાયમાં પૈસા કમાવાનો હેતુ તો હોય જ છે, રોજગારમાં પણ પૈસા કમાવાનો હેતુ તો હોય જ છે, પણ ત્રણેય પ્રવૃત્તિની દ્રષ્ટિએ કઈ રીતે અલગ છે એ આપણે વિદ્યાર્થી મિત્રો જોવાના છીએ. ચાલો જોઈએ આજે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા વ્યવસાય એટલે શું. વ્યવસાયનો ટોપિક સમજવો એકદમ સરળ અને ઈઝી છે બાળકો. વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, બાળકો વિશિષ્ટ આવડત છે ને એને કહેવાય ખાસ આવડત, યુનિક, જે બધા પાસે હોય નહીં. જે આવડત, જે સ્કિલ, જે કૌશલ્ય બધા પાસે નથી હોતું એને કહેવાય વિશિષ્ટ આવડત. ઓકે સર, હું ન્યૂ છું તો લાઈવ લેક્ચર જો, લાઈવ લેક્ચર તો દરરોજના દરરોજ જોવાના, પણ એની પહેલા રેકોર્ડેડ લેક્ચર કમ્પ્લીટ કરી લેવાના. 2-3 દિવસમાં રેકોર્ડેડ લેક્ચર બધા જોઈ લેવાના. જેમ કે હવે આના પછી આપણો લેક્ચર આવતીકાલે આવશે, શનિવાર પછી પાછો આવતા શુક્રવારે આવશે, તો વચ્ચે જે સમય મળે એમાં રેકોર્ડેડ લેક્ચર જોઈ લેવાના, એટલે ચેપ્ટર આખું કમ્બાઈન થઈ જાય. ઓકે ચાલો નેક્સ્ટ. વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, વિશિષ્ટ આવડત એટલે ખાસ પ્રકારની આવડત, ખાસ પ્રકારની કુશળતા અને ખાસ પ્રકારનું કૌશલ્ય. જ્ઞાન, જ્ઞાન એટલે નોલેજ, અને તાલીમ, તાલીમ એટલે ટ્રેનિંગ. બાળકો અહીંયા એવા વ્યક્તિની વાત થાય છે કે જે વ્યક્તિ પાસે વિશિષ્ટ પ્રકારની આવડત છે, જે વ્યક્તિ પાસે બધા કરતા અલગ જ્ઞાન અને નોલેજ છે, અને જે વ્યક્તિ પોતે જે ફિલ્ડમાં કામ કરે છે એ ફિલ્ડની એને ટ્રેનિંગ લીધેલી હોય, એ ફિલ્ડની એને તાલીમ લીધેલી હોય, અને વ્યાવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી. વ્યાવસાયિક શિક્ષણ, વ્યાવસાયિક શિક્ષણ એટલે શું? ધંધાકીય શિક્ષણ. 12મા ધોરણમાં આવશો ને બાળકો, એટલે એક એક પાઠ આવશે સંચાલનના સિદ્ધાંતો. તો આ સંચાલનના સિદ્ધાંતોને અમલમાં મૂકીને જે સંચાલક ધંધાકીય એકમનું સંચાલન કરે છે એની પાસે જે નોલેજ હોય ને એને કહેવાય વ્યાવસાયિક શિક્ષણ. બાળકો વ્યાવસાયિક શિક્ષણ એટલે શું ખબર? વ્યવસાય કઈ રીતે કરવો તેનું શિક્ષણ આપતા વ્યક્તિ. બધા વિશે હમણાં આપણે ચર્ચા કરશું. તો બાળકો કેટલી વસ્તુ યાદ રાખવાની છે? 4. વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યાવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી. જો સેવા, સેવા એટલે સર્વિસ. યાદ રાખજો બાળકો, સેવા 2 પ્રકારની હોય, પેઇડ સર્વિસ અને બીજું હોય ફ્રી સર્વિસ. ચાલો હું તમને એક સરસ મજાનું ઉદાહરણ આપું. દરરોજ તમે સ્કૂલે જતા હો અને સરસ મજાનું મમ્મી વહેલા ઉઠીને તમને ટિફિન બનાવી દે. તો આ ટિફિન બનાવવાની જે પ્રક્રિયા છે, ટિફિન બની ગયા પછી મમ્મી તમારી પાસેથી 100 રૂપિયા માંગશે કે લાવો ભાઈ આજે ટિફિન બનાવી દીધું, એના 100 રૂપિયા માંગશે? નહીં માંગે. તો એ જે મમ્મી સેવા કરે છે ને એને ફ્રી સર્વિસ કહેવાય. સમજાય છે? ફ્રી સર્વિસ. સમજો તમને ડોક્ટર પાસે ગયા, તો ડોક્ટર પાસે જાઓ ને એટલે ફાઇલ ચાર્જના જ પહેલા 700 રૂપિયા લે. નથી તમે ડોક્ટરને જોયા, નથી ડોક્ટરે તમને જોયા, તો પણ ડોક્ટર સીધા તમારી પાસેથી 700 રૂપિયા લઈ લીધા ફાઇલ ચાર્જના. ઓકે, અંદર જશો એટલે તમારી હાથની નસ તપાસશે. પછી તમે જુઓ કેટલો મસ્ત વ્યવસાય છે. તમને સમજો પેટમાં દુખે છે તો ખરેખર 700 રૂપિયા આપણે આપ્યો એટલે આપણે ખુરશીની સામે બેસી જવાનું, ડોક્ટર આપણને કહેશે કે આપણને શું થયું છે. પણ એવું હોતું નથી. ઉલટાના પૈસા આપણે દેવાના અને ડોક્ટર વળી પાસે આપણને સામું પૂછે કે ભાઈ શું થયું છે, તો આપણે કહેવાનું પેટમાં દુખે છે. પછી 4-5 લીટી લખી દે જે મેડિકલ વાળા સિવાય કોઈને ખબર પડે નહીં, અને લાવો બીજા 500 રૂપિયા. આ જે સર્વિસ આપી ને એને કહેવાય પેડ સર્વિસ. બાળકો સમજાય છે? હા રીધમ, યસ, એવી જ રીતે. ઓકે, તો પેડ સર્વિસ એને કહેવાય. જો ડોક્ટર છે ને એ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિ છે. તમને ડોક્ટરની લાક્ષણિકતા કહી દો.
તમને જ્યારે સમજ ન પડે કે ભાઈ વ્યવસાય એટલે શું, ત્યારે 4 વસ્તુ વિચારવાની. વ્યવસાયમાં વિશિષ્ટ આવડત હોવી જોઈએ, વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ, તાલીમ અને વ્યાવસાયિક શિક્ષણ. આ 4માંથી કઈ વસ્તુ ફરજિયાત હોવી જોઈએ. જેમ કે ડોક્ટર હોય, બધાની ફિલ્ડ પ્રમાણે અલગ અલગ હોય. જેમ કે ડોક્ટર હોય તો એની પાસે વિદ્યાર્થી મિત્રો મેડિસિન એટલે કે દવાનું જ્ઞાન છે. ઓકે, ત્યાર પછી ડોક્ટર પાસે દર્દીને સાજા કરવાની આવડત છે, વિશિષ્ટ આવડત. અને આ ડોક્ટર જ્યારે ભણતા હોય ને ત્યારે કોલેજમાં એને ઇન્ટર્નશીપ આવે, એટલે કે અલગ અલગ મેડિકલ કોલેજમાં જઈને થોડો સમય માટે ત્યાં આર્ટિકલશીપ લેવાની હોય, ઇન્ટર્નશીપ. એમાં શું કરવાનું હોય, શીખવાનું હોય. જેમ કે સ્મીમેર જેવી હોસ્પિટલ હોય, સિવિલ હોસ્પિટલ હોય, આવી સરકારી હોસ્પિટલોમાં જઈને આ ડોક્ટરો જે હોસ્પિટલમાં જે દર્દીઓ આવે એ દર્દીઓને સાજા કરવાની પ્રયત્નો કરવાના અને શીખવાનું કે કયા બીમારીમાં કઈ દવા આપવી જોઈએ. જેમ કે સિનિયર ડોક્ટર હોય, સિનિયર ડોક્ટર એટલે વર્ષોના અનુભવી ડોક્ટર હોય, સમજો. તો આ અનુભવી ડોક્ટરની નીચે 10 ડોક્ટર બીજા રેડી થાય, તૈયાર થાય, તાલીમ કહેવાય. અનુભવી ડોક્ટર છે ને આ 10 ને બધું શીખવાડશે કે આ મેલેરિયાના પેશન્ટ છે, આ પ્રકારના સિમ્પટમ્સ હોય તો એને આ પ્રકારની દવા આપીએ તો જલ્દી સારું થાય. આ કમળાના પેશન્ટ છે ને આ પ્રકારની દવા આપો તો જલ્દી સારું થાય. આવું ક્યારે ખબર પડે? આવી તાલીમ લીધી હોય. બીજી તાલીમ કઈ આવે? સર્જરીની, ઓપરેશન. સ્વાભાવિક છે કે ભાઈ વાટકાપ હોય, ઓપરેશન હોય એટલે ખૂબ કાળજીપૂર્વકની તાલીમ લીધેલા ડોક્ટર હોવા જોઈએ. કારણ કે આ કોઈ દિવાલ કે કોઈ કાગળનો ટુકડો નથી ચીરવાનો, બાળકો, શરીર ચીરવાનું છે. તો આવા કેસમાં તાલીમ લીધેલા ડોક્ટર હોય ને એને ખબર હોય કે કઈ રીતે સર્જરી કરવી. હા, વ્રજ લખી શકાય. ઓકે, તો આ મેડિસિન આપવાનું તો એની પાસે અલગ અલગ કેટલી બધા અઢળક દવાનું નોલેજ છે. પોતે સર્જરી કરવાની થાય તો તાલીમ લીધેલી છે, વિશિષ્ટ પ્રકારની એનામાં આવડત છે. હે ને, કાંઈ બધા પાસે ડોક્ટર જેવી આવડત હોતી નથી. બોલો, આપને કાંઈ બીમારી આવે તો આપણે જાતે દવા લઈ લઈએ છીએ? નહીં. કોની પાસે જવું પડે છે? ડોક્ટર પાસે. કારણ કે ડોક્ટર પાસે એના ફિલ્ડનું ખાસ પ્રકારનું નોલેજ છે. વકીલ છે તો બાળકો આ બધી છે ને સેવા કહેવાય, યાદ રાખજો. આ બધું જો ડોક્ટર, વકીલ, સોલિસિટર અને સીએ, ઓકે, આ બધી સેવા કહેવાય. પણ સેવા કેવી બાળકો? પેડ. આ બધી પેડ સર્વિસ છે. વકીલ છે, વકીલ, તમે સમજો વકીલ પાસે જાઓ એટલે તમને કોઈ વસ્તુ આપશે નહીં. વકીલ શું આપશે? સલાહ. કેની, શેની સલાહ આપશે? તો બાળકો કાયદાની. શેની સલાહ આપશે? કાયદાની. અને કાયદાની સલાહના બદલામાં આપણી પાસેથી બાળકો શું વસૂલ કરશે? ફી વસૂલ કરશે. સમજાય છે? તો આવી રીતે બાળકો વકીલ જે કાર્ય કરે છે એ વ્યવસાય કહેવાય, એનું પ્રોફેશન. સોલિસિટર, સોલિસિટર એટલે લો એડવાઇઝર. આજે બાળકો મોટી મોટી કંપની હોય તો એ કંપનીમાં લીગલ એડવાઇઝર તરીકે કામ કરતા હોય ને એને સોલિસિટર કહેવાય. જો કંપની હોય ને એમાં ઘણી બધી કાયદાકીય પ્રોસેસ કરવાની હોય છે. કંપની છે બહુ મોટું વિશાળ સ્વરૂપ કહેવાય. આપણે 11મા ધોરણમાં સમજીશું કે કંપની એટલે શું. તો કંપની એ ખૂબ મોટું વિશાળ સ્વરૂપ છે બાળકો. ઓકે, હવે આ જે મોટા પાયા પર કામ કરતી કંપની છે એ કંપનીમાં ઘણી બધી કાયદાકીય સલાહ, લીગલ એડવાઇસની જરૂર પડતી હોય છે. અને એડવાઇસ આપનાર વ્યક્તિને કહેવાય સોલિસિટર. તો સોલિસિટર કેવો વ્યક્તિ હોય ખબર? વિશિષ્ટ આવડતવાળો. એનામાં વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન હોય, નોલેજ હોય. અને નોલેજ જ આપવાનું છે. નોલેજ આપીને ના બદલામાં હું વસૂલ કરવાની? ફી વસૂલ કરવાની. યાદ રાખજો, અહીંયા આપેલા જેટલા નામ છે એ લોકો વ્યવસાય સાથે સંકળાયેલા છે અને વ્યવસાયમાં આપેલી સેવાના બદલામાં ફી વસૂલ કરવામાં આવે છે. કંપની સેક્રેટરીનું કામ શું હોય બેટા? કે ભાઈ કંપની સેક્રેટરી છે ને એ કોઈ પણ ધંધાકીય એકમ હોય
એનું કોર્પોરેટ કોમ્યુનિકેશનનું કામ સંભાળતી હોય કંપની સેક્રેટરી. કોર્પોરેટ કમ્યુનિકેશન એટલે મોટા મોટા ધંધાકીય એકમમાં અલગ અલગ કામ કરાવવા માટે પત્ર વ્યવહારો કરવા પડતા હોય છે. એવી રીતે સેક્રેટરીનું બીજું કામ શું હોય? ધંધાકીય એકમનો કાર્યક્રમ ગોઠવવાનો, કયું કામ કઈ રીતે કેમ કયા પ્રમાણે હાવ એકદમ ઉચ્ચ સપાટીએ. એ તમે 12મા ધોરણમાં આવશો ને એટલે ટોટલ 3 સપાટી વિશે સમજશો કે ધંધાકીય એકમની સંચાલન કરવાની ઉચ્ચ સંચાલન સપાટી, મધ્ય સંચાલન સપાટી અને તળ સંચાલન સપાટી. ઓકે, ચાલો. તો હવે આ કન્સલ્ટન્ટ ને બધા વ્યવસાયમાં આવી જાય, કારણ કે એ લોકો કોઈ વસ્તુનું ઉત્પાદન કરીને વેચતા નથી, માત્ર શું આપે છે? સલાહ, પોતાની પાસે રહેલું જ્ઞાન. આજે અમે શિક્ષકો છીએ તો અમે પણ સેવામાં જ આવી જાય. ના બદલામાં જે વસૂલ કરી એને ફી કહેવાય. શું કામ? કારણ કે અમારી પાસેથી તમને કોઈ વસ્તુ આપવામાં નથી આવતી, પણ અમારું નોલેજ તમને આપવામાં આવે છે. ઓકે, ચાલો. એપ્લિકેશન ખોલશો મિસ્ટર ગજ્જર એટલે તમને લેક્ચર એમાં જોવા મળી જશે. ઓકે, આપણું વિદ્યાકુલનું એપ્લિકેશન ખોલશો એટલે એમાં ટોપર બેચમાં જશો એટલે અલગ અલગ વિષયના બધા લેક્ચર આવી જશે. ઓકે, ચાલો. તો બાળકો, વ્યક્તિ પોતાની, જો યાદ રાખવાનું 4 વસ્તુ: વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યાવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડે છે, ના બદલામાં ફી મેળવે છે, તેને વ્યવસાય કહેવામાં આવે છે. જેમ કે ડોક્ટર, વકીલ, સોલિસિટર, સીએ એટલે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે એ આપણને હિસાબનું, ફાઇનાન્સનું નોલેજ આપે છે. બાળકો, હિસાબનું, ફાઇનાન્સનું નોલેજ એટલે શું? કે ભાઈ સીએ વ્યક્તિ છે એ કોઈ પણ ધંધાકીય એકમના હિસાબો તૈયાર કરી આપે છે, અથવા ફાઇનાન્સનું નોલેજ આપવું કે તમારી પાસે પડેલા પૈસા તમારે કઈ કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવા જોઈએ કે જેથી તમે સારું વળતર મેળવી શકો. તો માત્ર સલાહ આપવાની છે, કારણ કે સીએ છે તો એ આંકડાકીય નોલેજનો માણસ છે, ભણેલ ગણેલ વ્યક્તિ છે, તો એની પાસે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે, તો એ જ્ઞાન અન્યને આપશે, ના બદલામાં ફી વસૂલ કરશે. એટલે વ્યવસાય ના બદલામાં શું વસૂલ કરવાની હોય છે બાળકો? ફી. યાદ રાખજો. તો વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યાવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં, આલો સેવા કેવી? 2 હોય, ફ્રી અને પેડ. તો અહીંયા જે વાત થાય છે બધી કેવી સર્વિસ છે? પેડ સર્વિસ. વકીલ છે તો વકીલ કાયદાનું ભણેલા હોય અને કાયદાનું નોલેજ આપવા ના બદલામાં બાળકો શું વસૂલ કરતા હોય છે? ફી વસૂલ કરતા હોય છે. તો વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યાવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી ના બદલામાં ફી મેળવે છે, તેને વ્યવસાય કહે છે. તો વ્યવસાય એટલે શું? એવો વ્યક્તિ કે જેની પાસે ખાસ પ્રકારનું જ્ઞાન છે, ખાસ પ્રકારની તાલીમ લીધેલી છે અને વિશિષ્ટ પ્રકારની આવડત છે. તમે જુઓ, ડોક્ટરમાં અલગ અલગ પાર્ટ હોય. એમડી ડોક્ટર હોય, એ સર્જરી ન કરે, હે ને, પણ એ ડોક્ટર ઇન મેડિસિન કહેવાય. એટલે કે બધા રોગના નિદાન જે કરવાનો હોય એનું સંપૂર્ણ નોલેજ હોય. ટાઇફોઇડ, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, આ બધું અહીંયા આવી જાય. પણ એમએસ હોય, માસ્ટર ઇન સર્જરી. એમએસ ડોક્ટર હોય ને એની પાસે સર્જરીની શું હોય? તાલીમ લીધેલી હોય, એની પાસે સર્જરીની આવડત હોય. એ વાટકાપના જે ઓપરેશન આપણે જેને કહીએ છીએ, ઓપરેશનનું કામ આ કરે અને સર્જન ડોક્ટર કહેવાય. યસ, ઓકે, ચાલો. આ થઈ ગયો બાળકો વ્યવસાયનો અર્થ. સમજાય છે? હવે એની લાક્ષણિકતાઓ જોઈએ. કેવી રીતે, કયા કયા લાક્ષણિકતા, કેરેક્ટરિસ્ટિક છે કે જેથી આપણે ખબર પડે કે આ વ્યવસાય છે. ઓકે, જો બાળકો, વ્યાવસાયિક વ્યક્તિએ વ્યવસાય માટે, બ્લર આવે છે વિદ્યાર્થી મિત્રો બધાને? યસ ઓર નો? નો. તો નેન્સી, આપણે આપણા નેટવર્ક કનેક્શનમાં પ્રોબ્લેમ હોય જે ચેક કરવો જોઈએ. બ્લર આવે તો હું અહીંથી બેઠા બેઠા કંઈ કરી શકું નહીં. હા, બધા વિદ્યાર્થીઓને થતું હોય તો કંઈ અમારી સિસ્ટમમાં પ્રોબ્લેમ હોય, પણ તમારી સિસ્ટમમાં પ્રોબ્લેમ છે. પ્લીઝ ચેક. વ્યાવસાયિક વ્યક્તિએ વ્યવસાય માટે, જો વ્યવસાયના લક્ષણો શું? વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિ પાસે શું હોવું જોઈએ? વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, વ્યક્તિ ચતુર હોવો જોઈએ, ચાલાક હોવો જોઈએ, અને જે વ્યવસાય સાથે સંકળાયેલો છે એનું સંપૂર્ણ શિક્ષણ પ્રાપ્ત કરેલ વ્યક્તિ હોવો જોઈએ.
હું ડોક્ટરી વ્યવસાય સાથે સંકળાયેલો છું તો મારી પાસે ડોક્ટરી વ્યવસાયનું સંપૂર્ણ શિક્ષણ હોવું જોઈએ. જેમ કે હું MS સર્જન હોઉં તો સર્જરીનું સંપૂર્ણ શિક્ષણ, સંપૂર્ણ નોલેજ અને તાલીમ મારી પાસે હોવી જોઈએ. તો વ્યાવસાયિક વ્યક્તિએ વ્યવસાય માટે વિશિષ્ટ જ્ઞાન, ચાતુર્ય અને વ્યવસાયનું શિક્ષણ પ્રાપ્ત કરવું પડે છે. બીજું લક્ષણ શું છે? સેવાના બદલામાં ફી મળે છે. સેવાના બદલામાં ફી. ફ્રી નહીં હો, ફ્રી અને ઘણાને આમાં નથી ખબર પડતી. ફ્રી અને ફ્રીમાં નથી ખબર પડતી. ફ્રી અને ફી આ બંને સરખા નથી, યાદ રાખજો. ફ્રી એટલે મફત અને ફી એટલે તમે એક વિશિષ્ટ નોલેજ ધરાવતા વ્યક્તિ છો, વિશિષ્ટ આવડતવાળા વ્યક્તિ છો અને તમારી સેવાનો લાભ અન્યને આપો છો અને ના બદલામાં જે નાણાં, જે પૈસા વસૂલ કરો છો એને કહેવાય ફી. સમજાય છે? ડોક્ટર પોતે કહેવાય ને કે દર્દીને સાજા કરે તો એ પોતાનું નોલેજ આપ્યું કહેવાય, ના બદલામાં વસૂલ કરશે ફી. CA ફાઇનાન્સનું નોલેજ આપશે, ના બદલામાં વસૂલ કરશે ફી. વકીલ છે કાયદાનું નોલેજ આપશે, ના બદલામાં વસૂલ કરશે ફી. અને યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર હોય, વકીલ હોય, CA હોય, સોલિસિટર હોય, કંપની સેક્રેટરી હોય, કન્સલ્ટન્ટ હોય, આ બધા પાસે પોતાની ફિલ્ડનું વિશિષ્ટ જ્ઞાન હોય છે જે દરેક લોકો પાસે હોતું નથી. એટલે જે લોકોને પોતાના જ્ઞાનની જરૂર પડે ત્યારે જ્ઞાન આપશે ને ના બદલામાં ફી મેળવશે. ઓકે, ચાલો સાહેબ, જોખમ ખાલી ધંધામાં જ હોય છે? જોખમ બધામાં જ હોય છે, પણ ધંધામાં સૌથી વધુ જોખમ હોય છે. એવું નથી કે વ્યવસાયમાં જોખમ ન હોય, જોખમ વ્યવસાયમાં હોય. ઓકે, જિન્નત હમણાં જ મેં સમજાવ્યું કે સોલિસિટર એટલે શું. સોલિસિટર એટલે ધંધાકીય કોર્પોરેટ કંપની હોય, આ કોર્પોરેટ કંપનીને કાયદાકીય નોલેજ આપવાનું કામ સોલિસિટરનું હોય. કંપની સોલિસિટર કહેવાય એને. સમજાય છે? આજે મોટા પાયે કંપની ચલાવતા હોય તો કંપનીમાં કાયદાકીય પ્રોસેસ કરવી પડે, લાયસન્સ લેવા પડે. આ બધું જે વર્કઆઉટ કરે એ સોલિસિટર કરે. બધું કાયદાકીય એનામાં નોલેજ હોય એટલે કંપનીને લાયસન્સની જરૂર હોય ને લાયસન્સ પ્રોવાઈડ કરવા માટેની પ્રોસેસ કરી આપે. અન્ય ફોરેનમાં એક્સપોર્ટ કરતા હોય તો ફોરેનમાં કોઈ પણ વસ્તુ એક્સપોર્ટ કરતા હોય તો એની જે લીગલ પ્રોસેસ કરવી હોય તે પ્રોસેસ કરી આપે. આ બધું જેમ કે ફોરેનના વિદેશી લોકો અહીંયા નોકરી કરતા હોય તો એ લોકોના વિઝા કરી દેવા, એ લોકોના પાસપોર્ટ, આ તે બધી પ્રોસેસ જે કરનાર વ્યક્તિ સોલિસિટર કહી શકાય એમ. ઓકે, ચાલો બીજું બાળકો, વ્યાવસાયિક વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ સેવાનો હોય છે. જો વ્યવસાય સાથે સંકળાયેલો વ્યક્તિ હોય ને એનો મુખ્ય ઉદ્દેશ શું? સેવાનો. ચોપડીમાં આપેલું આ વાક્ય મારા મતે અધૂરું છે. એમ કહેવાય પેડ સર્વિસ. કેવી? પેડ સર્વિસ. વ્યવસાય સાથે સંકળાયેલો દરેક વ્યક્તિ જે આપે છે ને તે સેવા છે. જો એમ કહીએ તો આ લોકો પૈસા વસૂલ ન કરે તો એ સેવા કેવી બની જાય? ફ્રી સેવા બની જાય. સમજાય છે? ઓકે, પછી આવક મેળવવા માટેની સ્વતંત્ર પ્રવૃત્તિ છે. આવક મેળવવા માટેની સ્વતંત્ર પ્રવૃત્તિ. આફિયા વાલિયાણી. હવે આમાં ક્યાંય આચાર સંહિતા શબ્દ નથી આવ્યો, તમે ક્યાંથી લાવ્યા? પણ તમારા નોલેજ માટે કહી દઉં છું કે આચાર સંહિતા એટલે શું? કે ચોક્કસ લાગુ પડેલા નિયમો અને એ નિયમોને ફોલો કરવા એટલે આચાર સંહિતા. પછી એ ધંધાકીય એકમ હોય તો ધંધાકીય એકમની ચોક્કસ આચાર સંહિતા હોય કે સવારે 7 વાગે હાજર થવું, 7 વાગ્યા પછી હાજર થશો તો તમારો પગાર કપાશે, અથવા 7 વાગ્યા પછી હાજર થશો તો અડધી રજા કપાશે. આ બધી આચાર સંહિતા હોય, નિયમો હોય અને નિયમોના પાલનમાં આપણે જોડાવવું એટલે એક પ્રકારની આચાર સંહિતામાં આપણે જોડાયા કહેવાય. ઓકે, ચાલો વ્યાવસાયિક વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ સેવાનો હોય છે. આવક મેળવવા માટેની સ્વતંત્ર પ્રવૃત્તિ છે. જો કોઈ પણ વ્યક્તિ કરી શકે પણ એના માટેનું વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ. ઓકે, તો આવક મેળવવા માટે જો અહીંયા કેવો શબ્દ લખ્યો છે, આવક. ઇન્કમ મેળવવા માટેની સ્વતંત્ર પ્રવૃત્તિ છે. જે વ્યક્તિ આવક મેળવવા ઈચ્છે છે તે વ્યવસાય સાથે સંકળાઈ શકે છે. વ્યાવસાયિક પ્રવૃત્તિને ઉત્પાદન સાથે કોઈ સંબંધ નથી. મેં પહેલા જ કીધું, વ્યવસાય સાથે જોડાયેલી વ્યક્તિ કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતા નથી, કોઈ પણ વસ્તુ બનાવતા નથી. માત્ર ને માત્ર પોતાની પાસે રહેલું જ્ઞાન, નોલેજ અને આવડત જ અન્ય લોકોને બાટે છે, ના બદલામાં ફી વસૂલ કરે છે. તો વ્યવસાયિક પ્રવૃત્તિને ઉત્પાદન સાથે કોઈ સંબંધ નથી, પરંતુ
વિવિધ વ્યક્તિઓની અંગત અને ધંધાકીય જરૂરિયાતો સંતોષવામાં આવે છે. જો મેં કીધું ને, વ્યવસાય વ્યક્તિ કોઈ વસ્તુનું ઉત્પાદન નથી કરતા, પણ ઉત્પાદન કરતો કોઈ ધંધો હોય અને એને કોઈ સલાહની જરૂર હોય ને, તો વ્યાવસાયિક વ્યક્તિ સલાહ જરૂર આપશે. બાળકો સમજાય છે? ઓકે. જેમ કે વકીલ ફી મેળવીને અસીલ માટે કોર્ટમાં કેસ લડે છે. અસીલ એટલે શું ખબર? વકીલનો ક્લાયન્ટ. સમજો, કોઈ ક્લાયન્ટને કોર્ટમાં કેસ લડવો છે, પણ પોતાની પાસે કાયદાનું નોલેજ જ નથી, લડશે કેમ? બાકી રૂલ્સ તો એવો છે કે આપણે જાતે આપણો કેસ લડી શકીએ, પણ આપણી પાસે કે કોર્ટમાં કાયદો ચાલે, કાયદાની કલમો ચાલે, આપણા તર્ક નો ચાલે કે ભાઈ આવું હોય ને તો આમ થયું હોય, એમ ન હોય. એમાં સબૂત જોઈ, કાયદાની કલમ જોઈ. બ્લર આવતું હોય તો ક્વોલિટી ઘટાડી નાખો. નેટ પ્રોબ્લેમ હોય તો થોડીક વાર ક્વોલિટી ઘટાડી નાખો બધા. ઓકે. તો વકીલ શું કરે? ફી મેળવીને અસીલ ક્લાયન્ટ માટે કોર્ટમાં કેસ લડે છે. જે કોર્ટમાં કેસ ક્લાયન્ટે લડવાનો છે, પણ ક્લાયન્ટ પાસે કાયદાનું નોલેજ નથી અને એ કાયદાનું નોલેજ વકીલ પાસે છે, તો ક્લાયન્ટ શું કરશે? વકીલની સલાહ લેશે અને વકીલ ક્લાયન્ટ વતી કોર્ટમાં કેસ લડશે અને ક્લાયન્ટ પાસેથી ના બદલામાં ફી વસૂલ કરશે. છઠ્ઠું, જે તે વ્યાવસાયિક સંગઠને નક્કી કરેલી વ્યવસાયની આચાર સંહિતાનું પાલન કરવું આવશ્યક છે. હવે જોજો બેન, આફિયા કોઈ પણ વ્યાવસાયિક સંગઠન હોય તો ચોક્કસ આચાર સંહિતા હોય, એનું પાલન કરવું પડે, ચોક્કસ નિયમ. તમે કદાચ એક શબ્દ સાંભળો હોય, આને અનુસર અનિલક્ષીને તમે કહો એસોસિએશન. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે ડોક્ટરનું એસોસિએશન હોય ને, આ એસોસિએશન એટલે શું? એસોસિએશન એટલે સંગઠન. આ સંગઠનમાં બધા ડોક્ટરો જોડાય અને ચોક્કસ ડિગ્રી પ્રમાણે, જેમ કે એમડી ડોક્ટર હોય તો એની ફી 700 રાખવાની, એમએસ સર્જન ડોક્ટર હોય તો એની પ્રાઇમરી ફાઇલ ચાર્જ હોય ને, એની વાત કરો, એની ફી 1000 રાખવાની. આવું એક એસોસિએશનમાં, સંગઠનમાં નક્કી થાય. એવી રીતે બાળકો, વકીલ LLB એટલે કે વકીલ હોય ને, વકીલ માટે બાર કાઉન્સિલ હોય. બાર કાઉન્સિલ એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એમ નહીં, એને બાર કાઉન્સિલ કહેવાય. નામ એવું છે, BAR. તો આ જે બાર કાઉન્સિલ છે ને વિદ્યાર્થી મિત્રો, એ વકીલો માટે નિયમો ઘડે ને આ નિયમોમાં વકીલોએ જોડાવાનું, નિયમ પ્રમાણે કામ કરવાનું, એને કહેવાય ચોક્કસ આચાર સંહિતા. ઓકે. CA હોય, CA તો એને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા ICAI ના રૂલ્સ, રેગ્યુલેશન્સ અને નિયમોને ફોલો કરવાના હોય છે. તો વ્યવસાયી વ્યક્તિ છે ને, એ સંગઠને નક્કી કરેલી વ્યવસાયની આચાર સંહિતાનું પાલન કરવું આવશ્યક છે. વ્યવસાયમાં મળતું નાણાકીય વળતર અનિશ્ચિત હોય છે. યાદ રાખજો, વ્યવસાય તમે કરતા હો તો તમને જે આવક થાય એ નિશ્ચિત નથી હોતી. જો હું પગાર મને મળતો હોય ને તો પગારની આવક નિશ્ચિત હોય. જેમ કે શેઠે મારો પગાર નક્કી કર્યો હોય 50,000, 60,000, લાખ, 2 લાખ, 5 લાખ, 25 લાખ, તો મને દર મહિને એટલા રૂપિયા મળશે, એ ચોક્કસ હોય, ફિક્સ હોય. વ્યવસાયમાં કાંઈ નક્કી હોતું નથી. જેમ કે ડોક્ટર છે બાળકો, તો ડોક્ટરની આવક ક્યારેક વધી જાય, ક્યારેક ઘટી જાય. રોગચાળો ફાટી નીકળે તો ડોક્ટરની આવક વધી જાય. કમ્પ્લીટ વ્યવસ્થિત બધું ચાલતું હોય તો એવા સમયમાં ડોક્ટરની આવક ઓછી હોય. બાકી શરૂ તો હોય જ. આપણે ખોરાક એવા થઈ ગયા છે એટલે આપણે ડોક્ટરની આવક તો શરૂ રાખીએ છીએ એમ. ઓકે. કોમર્સ પછી અબ્રોડમાં ભાઈ આકાશસિંહ, હવે અબ્રોડ તારે જવું હોય તો IELTS ના ક્લાસ કરાવતો હોય ને એને પૂછવું પડે. એટલે આ તું ખોટી જગ્યાએ પ્રશ્ન પૂછ્યો, એનો જવાબ તને અહીંયા ક્યાંથી મળવાનો નથી. અબ્રોડમાં જવું હોય તો ઘણા ઓપ્શન છે, પણ એ ઓપ્શન આપણને આઈડિયા હોતા નથી. ઓકે. એટલે જે માહિતી આપણે જ્યાં મળવાની હોય ને બેટા, ત્યાં જ આપણે માહિતી મેળવવી જોઈએ. આ તો હું તને બેસ્ટ સલાહ આપું છું, નહીંતર ઘણી વાર કોઈક તને ઊંધી માહિતી આપીને ઊંધા રોડે ચડાવે. એટલે આપણે પ્રોપર માહિતી ક્યાંથી મળે? ભાઈ મારે કે કોર્ટમાં કેસ લડવો હોય તો તું મને પૂછ અને હું સલાહ આપું એ પ્રમાણે તું હાલ, તો નક્કી તને નુકસાન જ થાય. પણ કોર્ટમાં તાર કેસ લડવો હોય તો વકીલની સલાહ લે તો નક્કી તને ફાયદો થવાની સંભાવના વધી જાય. ઓકે. એટલે હજુ તો આપણે ઇન્ડિયામાં છીએ ત્યાં સુધી 11-12 ઉપર ફોકસ કરીએ, પછી અબ્રોડ બાબતે વિચારશું. બરોબર ને? અક્ષાંશ સિંહ. ઓકે.
ચાલો હવે આવે છે બાળકો રોજગાર. આમાં પહેલા પ્રશ્ન પૂછ્યો સાહેબ રોજગારમાં અને વ્યવસાયમાં શું ફરક છે? તો ફરક આ છે, જુઓ, નિશ્ચિત. હવે ફરીથી અહીંયા લઈ જાઓ, બોલો, અનિશ્ચિત. બસ આ ફરક છે, મોટામાં મોટો ફરક. બીજા ઘણા બધા ફરક છે, મોટા મોટો ફરક આ. વ્યવસાય હોય ને, વ્યવસાય, એમાં મળતું નાણાકીય વળતર અનિશ્ચિત હોય છે, ચોક્કસ નથી હોતું. ક્યારેક વધુ મળે, ક્યારેક ઓછું મળે, ક્યારેક એવરેજ મળે. ઓકે, પણ રોજગાર કોને કહેવાય? નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ. સમજાય છે? ઉદાહરણ છે, પેલા એ જોઈએ. જો શાળામાં શિક્ષણ કાર્ય કરતા શિક્ષક તથા સરકારી કર્મચારી, હું તમને આ સમજાવું. ચોક્કસ કરાર. કરાર એટલે આપણે કે ડીલ કરવી. ડીલ કરવી એટલે કોન્ટ્રાક્ટ. તો બાળકો શાળામાં શિક્ષણ કાર્ય કરતા શિક્ષક, તો બાળકો શિક્ષક જે છે એની સાથે કરાર થયો હોય સ્કૂલનો કે તમને દર મહિને 2 લાખ રૂપિયા પગાર આપવામાં આવશે, અને બીજું કે તમારે સમજો કે BA વિષય ભણાવવાનો છે, અથવા એકાઉન્ટ વિષય ભણાવવાનો છે, અથવા ઇકોનોમિક્સ વિષય ભણાવવાનો છે, અથવા ગુજરાતી વિષય, ઇંગ્લિશ વિષય ભણાવવાનો છે. કોઈ ચોક્કસ કાર્ય સોંપ્યું. ઓકે, એટલે કરાર અનુસાર સોંપેલું કાર્ય જોઈ લ્યો. અને આ કાર્ય કરવાની પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિ એટલે રોજગાર. રોજગારમાં વેતન નિશ્ચિત હોય છે, યાદ રાખજો બાળકો. હાલો, કમેન્ટ કરો, યસ ઓર નો. ચોટી ગયું છે સર? હા, ઓકે, ચાલો, રેડી ચાલે છે. ઓકે, તો શું ફરક પડ્યો? વ્યવસાય છે એમાં આવક તો છે, પણ આવક નિશ્ચિત નથી. અને વ્યવસાય કરવા માટે હું સ્વતંત્ર છું. મારું નોલેજ છે, મારે જે રીતે બાંટવું હોય એ રીતે હું બાંટી શકું. મારા નોલેજના બદલામાં હું ધારું એટલી ફી વસૂલ કરી શકું. ક્રિમિનલ લોયર હોય, ક્રિમિનલ લોયર, ક્રાઇમ વાળા કેસ ચાલતા હોય ને, એનો કેસ લડનાર વકીલ હોય ને, એ પોતાના અસીલ ક્લાયન્ટ પાસેથી અઢળક ફી વસૂલ કરે. અને સામાન્ય એવા કે કોર્ટ કેસ ચાલતા હોય એમાં ઓછી ફી વસૂલ કરવાની. કારણ કે ક્રિમિનલ લોયર હોય, બરોબર છે, એણે જેણે મોટો ક્રાઇમ કર્યો એના કેસ લડવાનો, એના માટે કાયદાનું બહુ સારું નોલેજ હોવું જોઈએ. પણ રોજગારમાં તો નિશ્ચિત વેતનના બદલામાં પગાર કેવો છે? નિશ્ચિત. અન્ય સાથેના કરાર મુજબ સોંપેલું કામ કરવું, અને આ સોંપેલું કામ કરવાની આર્થિક પ્રવૃત્તિ એટલે રોજગાર. સમજાય છે? ફરીથી કહું છું કે શાળામાં શિક્ષણ કાર્ય કરતા શિક્ષક, તો શાળા દ્વારા શિક્ષક સાથે કરાર થયો છે, કોન્ટ્રાક્ટ થયો છે, અને આ શિક્ષકને ચોક્કસ કામ સોંપવામાં આવ્યું છે. આ સોંપેલું કામ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. આકાશસિંહ, આ ભૂલથી લખાઈ ગયું છે ને બેટા? હા, ઓકે, ધેન ઇટ્સ ઓકે. આગળ જોઈએ બાળકો, રોજગારના લક્ષણો. કેટલા લક્ષણો છે? 7 લક્ષણો. હા, ચાલો પોલ કરી લઈએ. પોલના ઉતાવળા બહુ સાહેબ, તમે પોલ કરી દો એટલે અમે વોટ નાખીને જતા રહીએ એમ, બરોબર ને? ઓકે, ચાલો. કીબોર્ડ છે એટલે સ્વિચો દબાઈ જાય છે. ઓકે, ધ્યાન રાખશું. યસ, કંપનીમાં એમ્પ્લોય કામ કરે એક પ્રકારનો રોજગાર જ કહેવાય. કારણ કે નિશ્ચિત વેતનના બદલામાં કંપની સાથે થયેલા કરાર મુજબ કંપની દ્વારા સોંપવામાં આવેલું કામ કરવાનું છે. ચૌહાણ. ઓકે, ચાલો, લેટ સ્ટાર્ટ અવર પોલ. ચાલો વિદ્યાર્થી મિત્રો, મારા વહાલા બાળકો, બધું સમજાઈ રહ્યું છે? કેટલા વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે? હા, વત્સલ એમ કે સાહેબ સરકાર તો વોટ આપવા નથી દેતી, અમે તો આપી. સરસ, ચાલો, વેરી ગુડ. મજા આવી રહી છે એવરીબડી? સરસ, વેરી ગુડ.
બાળકો દરરોજનું કામ દરરોજ કરી લેશો, આ મારો પ્રશ્ન છે. એટલે પ્રશ્ન મેં ચેન્જ કર્યો છે. અને તમારે કોમર્સ શીખવું હોય, જો હજુ તો શરૂઆત થઈ છે, જેટલું પ્રોપર ધ્યાન રાખશો, વાંચવામાં શીખવામાં ધ્યાન રાખશો, તમે એટલું સારી રીતે શીખી શકશો. ઓકે, સરસ, વેરી ગુડ. એમ કે આપણે આ કરી લેશો. ઘણા ના પાડવાવાળા છે, બોલો હવે એને શું કરવું છે નહીં નક્કી નથી. ઓલો જોક્સ નહીં થાવતો કે 12 પછી એને પપ્પાએ પૂછ્યું કે હવે હે ને છોકરાએ પૂછ્યું, કારણ કે એના પોતાના છોકરાની તેને પપ્પાને ખબર જ હોય કે 12 પછી છોકરાએ પપ્પાને જઈને પૂછ્યું, પપ્પા હવે કઈ લાઈન લઉં? એટલે પપ્પાએ સીધો જવાબ આપ્યો કે તારા લક્ષણો જોઈને મને એવું લાગે છે કે તારે પાઇપલાઇન લેવાય, એટલે પ્લમ્બર બની જવાય એમ. સમજાણું? એટલે ઘણાને આપણે એમ પૂછીએ હવે આ કરી લેશો, તો કે ના, તો એ કરવાના હું છે એ નથી ખબર પડતી મને. એટલે જવાબ આપો ત્યારે થોડુંક વિચારો તો ખરા કે તમે મોટા છોકરા થઈ ગયા છો, 10માંથી બહાર નીકળો ને, મેચ્યોર થાવ. માધ્યમિક સેક્શનમાંથી હવે ઉચ્ચતર માધ્યમિકમાં આવ્યા છો બાળકો, સમજાય છે? માધ્યમિકમાંથી ઉચ્ચતર માધ્યમિક, થોડીક તો આપણી મેચ્યોરિટી હોય કે ન હોય? હે, આ મેચ્યોરિટીનો ઉપયોગ કરાય કે આ સાહેબ સમજાતું નથી તો સમજવાની કોશિશ કરવાની, સમજવાની કોશિશ કરશો ને તો સમજાવવા મળશે, સમજાશે તો વાંચશો. એટલે એમ કે હવે પાછું ઘરે કરશો, ના ના સાહેબ એ તમે રેવાઈ ગયું, તમે ખાલી ભણાવો, હવે અમે કાંઈ ન કરીએ સાહેબ, એમ સમજાય છે? હાલે અમુક તો મારા દીકરા. ચાલો, રોજગારમાં શારીરિક એટલે ફિઝિકલ અને બૌદ્ધિક શ્રમના બદલામાં નિશ્ચિત સમયે નિશ્ચિત વેતન મળે છે. જો વેતન મળવાનો સમય કેવો હોય છે? નિશ્ચિત. અને વેતન એટલે પગાર પણ કેવો મળે? નિશ્ચિત, એટલે નક્કી કરેલું. જે અને અહીંયા બે લખ્યું છે. ઘણીવાર જો કોઈ મજૂર હોય તો એને બુદ્ધિ નથી વાપરવાની, બસ માત્ર મશીન ચલાવવાનું છે એક ચોક્કસ રીતે. અને બૌદ્ધિક શ્રમ એટલે જેમ કે મેં એમ કીધું કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે એ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને કામ કરતો હોય અને ના બદલામાં એને ચોક્કસ વેતન મળવાનું હોય. સર BA સ્ટડી મટીરિયલ આવી ગયું છે? હા, આવી ગયું છે, ધોરણ 12નું. ઓકે, 11માનું આવશે એટલે તમને જાણ થશે. શ્રમ, ઓકે, શ્રમ એટલે શું? શ્રમ એટલે કાર્ય, કામ. કોઈ પણ મજૂર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ પગાર લઈને કામ કરનાર વ્યક્તિ હોય, જે કામ કરે ને એને શ્રમ કહેવાય, પરિશ્રમ, કામ કરવું. ઓકે, ચાલો. તો CSA માં આવે તો સાહેબ CSA માં આવે, વ્યવસાયમાં આવશે. ઓકે, તો રોજગારમાં શારીરિક કે બૌદ્ધિક શ્રમના બદલામાં નિશ્ચિત સમયે નિશ્ચિત વેતન મળે છે. તમે તમારી શારીરિક ફિઝિકલ સ્ટ્રેન્થ તાકાતની મદદથી કામ કરો છો, થોડીક બુદ્ધિની મદદથી કામ કરો છો, પણ તમારો પગાર ચોક્કસ હોય. જેમ કે દર મહિનાની 1લી તારીખે ₹1,00,000 પગાર મળવાનો છે, દર મહિનાની 1લી તારીખે ₹1,00,000 પગાર મળે. સમજાય છે? નોકરી એ એક પ્રકારનો રોજગાર જ કહેવાય, યાદ રાખજો. નોકરી એક પ્રકારનો રોજગાર જ કહેવાય. નોકરી એટલે શું કે તમે કોઈ XYZ કંપની કે ધંધા સાથે કરારમાં જોડાવશો અને એના દ્વારા સોંપવામાં આવેલું કાર્ય આપણે નિશ્ચિત વેતન લઈને કરીએ છીએ. એટલે નોકરી પણ બેટા એક પ્રકારનો રોજગાર જ છે. જો રોજગારમાં નિશ્ચિત વેતન ઉપરાંત અન્ય લાભ મળે છે, જેમ કે તબીબી ભથ્થું, પેન્શન, ઘણીવાર મળે પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઇટી. તબીબી ભથ્થું એટલે શું? ઘણી બધી ધંધાકીય એકમ એવી છે કે જે પોતાના કર્મચારીઓને નિશ્ચિત વેતન તો આપે જ છે. વેતન આપવા ઉપરાંત એ લોકોના વીમા લઈ દે. કોણ લઈ દે? કંપની. ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ જેને કહેવાય, હેલ્થ ઇન્સ્યોરન્સ, યસ, મેડિક્લેમ જેને આપણે કહીએ છીએ. તો એ જો વ્યક્તિ બીમાર પડે તો એનું જે પ્રીમિયમ પોલિસી લીધી છે એ પોલિસીનું પ્રીમિયમ કોણ ભરશે? કંપની પોતે ભરશે. તો આવા પણ લાભ આપે છે. રિટાયરમેન્ટ થઈ ગયા પછી એટલે કે નિવૃત્ત થઈ ગયા પછીની સેવા, પેન્શન સેવા હોય, ગ્રેચ્યુઇટી સેવા હોય, પ્રોવિડન્ટ ફંડની સેવા હોય, આ બધા લાભ પણ આપવામાં આવે છે. રોજગારમાં કરાર અનુસાર, જો ફરીથી આવ્યું કરાર એટલે હું જે ધંધામાં કામ કરું છું એ ધંધાના માલિક સાથે ચોક્કસ કરાર થયો હોય. માલિકે મને કીધું હોય કે આ કામ કરવાનું છે, સવારે 8 થી સાંજના 8નો સમય છે અને 15,000 પગાર છે. તો કરાર અનુસાર રોજગાર આપનારના તાબામાં રહી. જો રોજગાર આપનારના તાબામાં રહેવું એટલે શું? આપણને
રોજગાર આપનાર વ્યક્તિના હુકમ પ્રમાણે રોજગાર આપનાર વ્યક્તિના હુકમ પ્રમાણે કામ કરવું એટલે રોજગાર. સમજાય છે? મને સમજો હું કોઈ કંપનીમાં નોકરી કરવા જાઉં તો જેમ કે હું વિદ્યાકુલમાં નોકરી કરું છું તો વિદ્યાકુલ જે કંપની છે એના તાબામાં રહીને મારે કામ કરવું. મારા રૂલ્સ રેગ્યુલેશન્સ નથી આપવાના. એ લોકોએ મને જે રૂલ્સ રેગ્યુલેશન્સ મારે ભણાવવાનું છે મારી રીતે, પણ રૂલ્સ રેગ્યુલેશન્સ નિયમ ટાઈમ ટેબલ એ લોકો મને ગોઠવીને આપે ને એ પ્રમાણે મારે કરવાનું છે. એમ કે ભાઈ શુક્રવારે 6:11 લેક્ચર છે તો મારે 6:6 લેવાનો છે. સમજાઈ ગયું? આ હું એ લોકોના તાબામાં રહીને કામ કરું છું એનો મતલબ એવો થાય. ઓકે. એ ઉપરાંત રોજગારમાં રોજગાર મેળવનાર વ્યક્તિ માટેની લાયકાત એટલે હોદ્દો, કેટલું ભણેલો છે, એનું એજ્યુકેશન, પોતે જે કામ સાથે જોડાવાનો છે, કામ કરવાનું નોલેજ કેટલું છે, કાર્યનો સમય કે કેટલું કામ કરશે કે ભાઈ સવારે 8 થી સાંજના 8, નિવૃત્તિ પછીના લાભ વગેરે નિશ્ચિત હોય છે. બાળકો કોઈ પણ જગ્યાએ તમે નોકરીએ લાગો, રોજગાર મીન્સ એક પ્રકારની નોકરી. સરકારી નોકરીમાં તમે લાગો ને બાળકો, તો સરકારી નોકરીમાં તમારી લાયકાત, એ ઉપરાંત કાર્ય કરવાનો સમય ફિક્સ હોય કે સવારે 11 થી સાંજના 5 સુધી. પછી નિવૃત્તિ પછીના લાભો. નિવૃત્તિ પછીના લાભોમાં શું આવે તો કે ભાઈ ગ્રેચ્યુઇટી આવે, પ્રોવિડન્ટ ફંડ આવે, પેન્શન આવે. આ બધા નિવૃત્તિ પછીના, ખાસ તો ગ્રેચ્યુઇટી અને પેન્શન. નિવૃત્તિ એટલે શું? આપ્યા. નિવૃત્તિ એટલે કોઈ પણ વ્યક્તિની કામ કરવાની ચોક્કસ કેપેસિટી, ક્ષમતા અને તાકાત હોય. અમુક ઉંમર પછી વ્યક્તિ XYZ કામ કરી શકતો નથી. જેમ કે હું કોઈ ચોક્કસ કંપનીમાં 50 વર્ષથી નોકરી કરું છું. 50 વર્ષ પૂરા થાય એટલે એ કંપનીનો નિયમ છે, 50 વર્ષ વ્યક્તિના પૂરા થાય એટલે એ વ્યક્તિએ કંપનીમાંથી નિવૃત્ત થઈ જવાનું, રિટાયર્ડ થઈ જવાનું, એટલે કંપની છોડી દેવાનું. અને સરકારી ખાતામાં તો નિવૃત્તિ એટલે શું? બસ નિવૃત્ત થઈ જાવ, સમજો 50 વર્ષ સુધી કોઈ XYZ સરકારી જોબ કરી, પછી નિવૃત્ત થઈ એટલે ઘરે જવાનું, ઘરે મોજથી ખાવા પીવાનું, મોજ કરવાનું. કારણ કે પછી સરકાર પેન્શન આપે, ગ્રેચ્યુઇટી આપે. એટલે હવે નિવૃત્તિ પછીનો સમય એવો હોય જેમાં કામ નહીં કરવાનું તોય પગાર શરૂ હોય. સમજાય છે? સરકારી નોકરીમાં શિક્ષક એ વ્યવસાય કે રોજગાર? રોજગાર. કારણ કે રોજગાર એટલા માટે, ચાલો સંપૂર્ણ નોલેજ છે, પણ સરકારી કર્મચારી છે, સરકારી શિક્ષક છે, એનો પગાર નિશ્ચિત હોય છે. સરકાર દ્વારા નક્કી કરેલો પગાર દર મહિનાના ખાતામાં આવતો હોય છે, એટલે એ રોજગાર છે. સમજાય છે? પણ કોઈ પ્રાઇવેટ શિક્ષક પોતાનું કોચિંગ ચલાવતો અને વિદ્યાર્થીઓને ભણાવતો હોય તો એ વ્યવસાય બને. કારણ કે એમાં આવક નિશ્ચિત હોતી નથી. આવક કેવી હોય છે? અનિશ્ચિત. રોજગાર પરાવલંબી પ્રવૃત્તિ છે. પરાવલંબી એટલે આપણે કામ કરવા માટે, આવક મેળવવા માટે અન્ય પર આધાર રાખવો પડે છે. જેમ કે કોઈ પણ ધંધાકીય એકમ હોય, ઓકે, એ ધંધાકીય એકમ સાથે મારા કામ કરવા માટેના કરાર થાય, તો એના તાબામાં રહીને મારે કામ કરવાનું છે અને એ કામ હું કરીશ, ના બદલામાં મને નક્કી કરેલો નિશ્ચિત વેતન મળશે. કામનો ચોક્કસ સમય હશે, નક્કી કરેલા નિશ્ચિત સમય પ્રમાણે મારે કામ કરવાનું છે. એટલે સંપૂર્ણ પરાવલંબી એટલે મારા બોસના રૂલ્સ રેગ્યુલેશન્સ અને નિયમ પ્રમાણે મારે કામ કરવાનું છે. એના દ્વારા આપવામાં આવતો મારે પગાર લેવાનો છે. એના દ્વારા આપવામાં આવતા સમય સુધી મારે કામ કરવાનું છે. એટલે પરાવલંબી છે. બીજાના પર આધાર. રોજગારમાં માલિક અને કર્મચારી બંને કરાર અનુસાર નિયમ પાલન માટે બંધાયેલા હોય છે. 2 વે છે. બંને કરાર મુજબ બંધાયેલા એટલે શું? માલિકે એમ કીધું કે તું સવારે 8 થી સાંજના 8 સુધી નોકરી કરીશ તો હું તને 25,000 પગાર આપીશ. તો માલિકે આનું અમલ કરવાનો છે, પાલન કરવાનો છે. અને કર્મચારીએ શું પાલન કરવાનું? બંને વચ્ચે કરાર થયો. માલિકે એમ કીધું છે કે સવારે 8 થી સાંજના 8, તો હું સવારે 8 થી સાંજના 8 કામ કરીશ તો મને માલિક પગાર આપશે. એટલે બંને કરાર અનુસાર નિયમ પાલન માટે બંધાયેલા છે. માલિકે એમ કીધું હોય કે ભાઈ સવારે મોડું થાય તો એ રૂલ્સ રેગ્યુલેશન્સ હોય, 3, 4, 5 દિવસ મોડું થાય અથવા મોડું થાય તો અડધો પગાર કપાય, તો એ નિયમ પહેલા ઘડાયો હોય.
અને પહેલા જો આ નિયમ ઘડાયો તો એનું પાલન માલિકે પણ કરવાનું છે અને કર્મચારીએ પણ કરવાનું છે. રોજગારી મેળવનારે કોઈ મૂડી રોકાણ કરવું પડતું નથી. સિમ્પલ વસ્તુ. જો વ્યવસાયિક વ્યક્તિ હોય ને એને મૂડી રોકાણ કરવું પડે. જેમ કે હું ડોક્ટર છું અને મારે મારું પોતાનું હોસ્પિટલ કરવું હોય તો ચોક્કસ જો હું પોતાની જગ્યા રાખું અથવા ભાડે રાખું અથવા તો લીઝ પર રાખું, તો ભાડે રાખ્યું તો ભાડું આપવું પડે. ઘરનું હોસ્પિટલ હોય તો મારે હોસ્પિટલ ખરીદવા માટે એમાં મૂડી પૈસા રોકવા પડે, ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. અને નોકરીમાં કોઈ ટેન્શન નહીં. તમારી પાસે જે ફિઝિકલ સ્ટ્રેન્થ છે અને નોકરી કરો છો અથવા બૌદ્ધિક ક્ષમતા છે અને નોકરી કરો છો તો XYZ કોઈ પણ જગ્યાએ તમે કંપની સાથે ધંધાકીય એકમ સાથે કરારમાં જોડાઈને વિધાઉટ એની ઇન્વેસ્ટમેન્ટ એટલે ઝીરો ઇન્વેસ્ટમેન્ટ કોઈ પણ પ્રકારના પૈસો રોક્યા વગર તમે નોકરી કરી શકો છો અને ના બદલામાં નાણાકીય વળતર મેળવી શકો છો. તો આ છે વિદ્યાર્થી મિત્રો વ્યવસાય. એટલે વ્યવસાય અને રોજગારમાં 100% ઘણો બધો તફાવત છે. તો આપણે વ્યવસાયનો અર્થ, રોજગારનો અર્થ અને તેના લક્ષણો વ્યવસ્થિત પહેલા સમજી લેવાના છે, પછી વાંચન કરવું અને નોટબુકમાં લખવું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ફરીથી આવતીકાલે મળશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર. જય હિન્દ, ભારત માતા કી જય.